નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મધ્યપ્રદેશના મંદસૌર અને ત્યારે રતલામથી ત્યારે લોકો ભરેલી બસ રાજસ્થાનના કોટા નજીક અકસ્માતનો ભોગ બની હતી। આ માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। ત્યારે આ અકસ્માત દિલ્હી મુંબઈ 8 લેન એક્સપ્રેસ પર ત્યારે થયો હતો અને શ્રદ્ધાળુથી ભરેલી એક હાઈ સ્પીડ ત્યારે બસ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ। જો કે મિત્રો, આ અકસ્માતમાં પતિ પત્ની સહિત 3 શ્રદ્ધાળુના મોત થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર છે। ઘાયલને કોટાની MBS ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ અકસ્માત ગુરુવારે ત્યારે સવારે સિમલિયાના ત્યારે એટલે કે કોટા વિસ્તારમાં ત્યારે કરડિયા નજીક થયો હતો। શ્રદ્ધાળુ મહાકુંભ એટલે કે પ્રયાગરાજથી મંદસૌર ત્યારે એટલે કે મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા અને સિમલિયા ત્યારે પોલીસ સ્ટેશનના ત્યારે ASI ત્યારે મિત્રો હરિરાજસિંહે જણાવ્યું હતું કે અકસ્માત સવારે ત્યારે મિત્રો લગભગ 4:30 થયો હતો અને બસમાં લગભગ 56 મુસાફર હતા। જો કે મિત્રો જણાવી દીધું કે બસના મુસાફરો મધ્યપ્રદેશના મંદસૌર અને રતલામના ત્યારે રહેવાસી છે અને પ્રયાગરાજમાં સ્નાન કર્યા પછી તે મંદસૌર ત્યારે પરત ફરી રહ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।